અમદાવાદના અસારવામાં કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો। ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન મુદ્દે વિરોધ થયો। અસારવા પૂર્ણકુંજ સોસાયટી વિભાગ 2 માં કોંગ્રેસનો વિરોધ થયો। સોસાયટીમાં રહેતા રહીશે ખડગેને ગુજરાતીઓનું અપમાન કર્યા અંગે મુદ્દો પાડી અને વિરોધ કર્યો। કોંગ્રેસે 4 કાર્યકર્તાઓ સાથે મળીને સોસાયટીના લોકો સાથે જનસંપર્ક કર્યો હતો। તે સમયે તેમાં વિરોધ જોવા મળ્યો। સાહેબ આપણે ગુજરાતી છીએ ને, હે તમે કહો 24 થી આવી ગયા છો, તમે ગુજરાતી છો બરોબર છે, તો આપણા ખડગે સાહેબે ગુજરાતીઓનું ગાળો છે ના બોલે કેરળમાં એમને માફી બી માંગી। અરે માફી માંગેલા એક વાર હું તમને લાફો મારતો ભાઈ માફી માંગુ એનો કોઈ ખોટી વસ્તુ છે કે નહીં? હું તમે માફી માંગવાની વાત કરો સાહેબ, હું અત્યારે તમારા બધાની વચ્ચે તમને લાફો માર દઉં અને કહું સોરી મારો ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, એ ચાલશે? એના એનો જવાબ આલો પેલા, ચાલશે નહીં ચાલે ને? અરે પણ શેના માટે તમે બોલ્યા શું કામ? વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે। દીપિકા, લોકોનો રોષ માત્ર એક સોસાયટી પૂરતો પણ હતો કે બીજા કોઈ વિસ્તારોમાં પણ આ જ પ્રકારે રોષ જોવા મળ્યો? સામાન્ય રીતે કોંગ્રેસ અને ભાજપ હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે જે રીતે જનસંપર્ક કરીએ અને જનસંપર્ક કરીએ સોસાયટીની અંદર લોકો એકત્રિત કરીએ, તેમને સમજાવીએ કે કોંગ્રેસે કેવી રીતે કામ કર્યું છે। ભાજપ પણ સામે પક્ષે એ જ રીતે જનસંપર્ક કરવામાં લાગી ગઈ છે અને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે આ વિડીયો જે સામે આવ્યો છે અસારવા વોર્ડનો છે। પંકજ, અસારવા વોર્ડમાં પૂર્ણકુંજ સોસાયટી વિભાગ 2 નો આ વિડીયો છે કે જેમાં કોંગ્રેસે પોતાના જે 4 ઉમેદવાર છે અસારવા વોર્ડના તેમના ઇન્ટ્રોડક્શન એક ચાલતું હતું, કેવી રીતે કોંગ્રેસ કામ કરી રહી છે તે વિશે ચાલતું હતું। આ વચ્ચે ખાસ કરીને સોસાયટીના એક રહીશે ઉભા થઈને વાત કરી કે ખડકે જે પ્રકારે નિવેદન આપ્યું કે ગુજરાતીઓ જે છે તેની ઉપર નિવેદન આપ્યું અને પહેલા માર્યું ને પછી સોરી કહી દીધું, તો આ પ્રકારનું કોંગ્રેસનું વલણ કેવી રીતે હોઈ શકે? કેવી રીતે ખડકે આ રીતે નિવેદન આપી શકે? તેવા સવાલ તેમણે ઉઠાવ્યા અને એ રહીશે વિરોધ કર્યો અને ત્યારબાદ સોસાયટીના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, તેમણે સમજાવટથી તેમને કહ્યું કે આ પ્રકારનો વિરોધ છે તમે કરી રહ્યા છો, આવું ન ચાલે। પરંતુ આ પ્રકારનો હવે ધીમે ધીમે જે રોષ છે દરેક સેક્ટરમાં, દરેક વોર્ડમાં જોવા મળી રહ્યો છે। પંકજ। જી દીપિકા, આભાર માહિતી આપવા માટે। કાળઝાળ ગરમી માટે અમદાવાદીઓ તૈયાર રહેજો। અમદાવાદમાં 29 એપ્રિલ સુધી યલો એલર્ટની આગાહી છે। એએમસી દ્વારા અમદાવાદીઓને અપીલ કરાઈ છે। આ સમયગાળામાં મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। અમદાવાદીઓને ગરમીથી બચવા ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં 4 થી 5 દિવસ હીટવેવની આગાહી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર છે। 10 બેડનો સ્પેશિયલ હીટવેવ વોર્ડ તૈયાર કરાયો છે। આ વોર્ડમાં વેન્ટિલેટર સહિત ઇમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ છે। ઓપીડી અને ઇમરજન્સીમાં 15 થી વધુ કુલર મુકાયા છે। ડોક્ટર, નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોક માટે ખાસ ટ્રેનિંગ પણ અપાઈ છે। બપોરે 12 થી 3 નો ગો ઝોન એવી રીતે જાહેર કરાયો છે। બાળકો અને વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવાની પણ સૂચના અપાઈ છે। બહાર જવું પડે એવું હોય તો પછી ટોપી કે છત્રી અથવા પાણી રાખવું જરૂરી। ડિહાઇડ્રેશનથી બચવા માટે છાશ, લીંબુ પાણી, શરબત પીવાની પણ સલાહ છે। ઇમરજન્સી કેસ માટે હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર છે। અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે। 4થા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે। અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો તે માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાને શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એને માટે પાણી, છાશ, લીંબુ પાણી। ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડે નિવેદન આપ્યું, જ્યાં આહિર સમાજને ટાંકીને તેમણે કહ્યું, ચૂંટણીમાં જો ભૂલ કરી તો જાહેરમાં કહું છું, મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજજો। સૂત્રાપાડાના ગોરખમઢી ખાતે ભાજપની સભા હતી। ધારાસભ્ય ભગવાન બારડના નિવેદનથી ખળભળાટ મચી ગયો। આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા। જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે।
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર ચંદ્રિકાબેનના પ્રચાર કાર્યક્રમમાં સ્થાનિક બેખૌફ પોતાની વેદનાઓ વ્યક્ત કરી। સભા દરમિયાન એક સ્થાનિક નાગરિકે નેતા પાસેથી માઇક છીનવી લીધું। નાગરિકે આક્ષેપ કર્યો કે રિઝર્વેશન માટે 40% જગ્યા કપાત થવા છતાં પ્રકલ્પો હજુ સુધી સાકાર થયા નથી। વધતી વસ્તી સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે ગાર્ડન જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। તો જાહેરમાં જ ઉમેદવારો પાસે કામ કરાવવાની ખાતરી માંગી સ્થાનિક લોકોમાં આ જાગૃતિ બતાવે છે। ઉમેદવારે તો ઊભા થવાની તસ્દી પણ ન લીધી, પરંતુ અહીંયા સ્થાનિકે જ માઇક હાથમાં લીધું અને પોતાની વ્યથા વ્યક્ત કરી। વગેરે બધું આવે એવું કામ આપજો। તો ચંદ્રિકાબેન, તમે આ બાબતમાં બે શબ્દ કહો તો પછી બધું બંધ કરાવો। હવે આ બાબતમાં આપણને તો જાગૃત નાગરિકે ઉમેદવાર પાસે આ કામો પૂરા કરવાનું જાહેરમાં વચન માંગ્યું, પરંતુ ઉમેદવાર પોતાની ખુરશી પરથી ઊભા પણ ન થયા। કોઈ ચોક્કસ ખાતરી ન આપતા લોકોમાં ભારે નારાજગી રહી। ઉમેદવારનું આ વર્તન જોઈ લોકોમાં નારાજગી જોવા મળી। 40% જગ્યા કપાત થઈ છે, એ જગ્યાની અંદર જે પ્રકલ્પ માટે સંપાદન થયેલું છે સંપાદન પૂરું કરજો ભાઈ। ચંદ્રિકાબેન, ભાઈ ક્યાં ગયા બલર? હા, તો મારી આ લોકોને માંગણી છે પ્રતિનિધિ તરીકે કે ભાઈ જે માટે સંપાદન થયું છે એ સંપાદન પૂર્ણ કરજો। રાજકોટમાં વોર્ડ નંબર 1માં સ્થાનિકોએ વિરોધ કર્યો। ઓસ્કાર સ્કાય પાર્કના સ્થાનિકોએ આ વિરોધ કર્યો। પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે વિરોધ થયો। વર્ષે 30 લાખ વેરો ભરવા છતાં સુવિધાઓ મળતી નથી। મત જોઈએ તો આપવો પડશે કામનો હિસાબ। મતદારો પર નિર્ભર નેતાજી બનો આત્મનિર્ભર સહિતના આવા પ્લેકાર્ડ તેમણે બતાવ્યા અને આ જ રીતે વિરોધ કર્યો। સ્ટ્રીટ લાઇટ, ગંદકી, રસ્તાની પ્રોબ્લેમ, આ તમામ જે પ્રાથમિક પ્રશ્નો છે એ હજુ પણ યથાવત છે, પડતર છે। મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ બોર્ડ જો આ જે બેનર લાગેલું છે તે જો વોટ જોઈએ તો કામનો હિસાબ આપો, નહીતર સોસાયટીની બહારનો રસ્તો માપો, આવા અનેક બેનર છે તે આ જે ઓસ્કાર જે કોમ્પ્લેક્સ છે ત્યાં લાગ્યું છે। અહીંયા બહેનો છે, બહેનોના હાથમાં પણ અલગ અલગ જે છે પોસ્ટર જોવા મળી રહ્યા છે। અલગ અલગ જે છે તે પોસ્ટર દર્શાવીને વિરોધ કરી રહ્યા છે। બેન, આજે આપનો વિરોધ શું છે? અમારો વિરોધ તો ભાઈ કીધું આ રોડ રસ્તા માટે વિરોધ છે, લાઇટ માટે વિરોધ છે, અને આ લુખા તત્વ જે છે એ અમારે 10 વાગે પછી લેડીઝોને નીકળવું હોય તો ઘણો બધો પ્રશ્ન થાય છે। તો અહીંથી લુખા તત્વનો પણ નાશ થવો જોઈએ। અમને કોઈ મત માટે બીજો કાંઈ વિરોધ નથી, પણ અમારો વિરોધ એ છે કે અમારું કાર્ય થવું જોઈએ। મોદીજી માટે અમને ઘણું બધું માન છે એવું નથી, પણ અમારું કામ નથી થતું ને એટલે અમે આ પ્રશ્ન ઉપાડ્યો છે, એનો હલ થવો જોઈએ। ખાસ કરીને તમે આમાં જે છે બેનર જે પોસ્ટર હાથમાં છે તેમાં લખ્યું છે કે 30 લાખ રૂપિયા જેટલો જે છે વેરો ભરો છો, આમ છતાં પણ સુવિધા નથી। કઈ સુવિધા? સફાઈની નથી, પાણીની બધી સુવિધામાં ફેર છે, લાઇટ વાળી તકલીફ છે, પાછળનો રસ્તો અમારે છે એમાં બહુ તકલીફ પડે છે। એમાં પણ ઘડીએ વળીએ એમ કહે છે કે અહીંથી નહીં ચાલવાનું, આથી નહીં ચાલવાનું, તો અમારે જવાનું કઈ રીતે? નેતાઓને તો પ્રવેશ આપવામાં જ નહીં આવે અને આ વખતે પણ ચૂંટણીનો અમે વિરોધ કરશું અને જો હવે કાર્ય કરવામાં નહીં આવે તો દરેક વખતેની ચૂંટણીમાં અમારા આ 480 પરિવારનો વિરોધ રહેશે। એનો મતલબ એવું નથી અમે ભાજપ પરિવારના નથી, અમે ભાજપ પરિવારના જ છીએ, પણ અમારા કાર્ય ન થાય તેના માટેનો આ વિરોધ છે અમારો। તો આ ધ્યાને લઈ અહીંયા સફાઈ નથી થતી, રોડ રસ્તાના કામ નથી થતા, સ્ટ્રીટ લાઇટના કામ નથી થતા, જે અમારી રજૂઆત છે, અમારા 480 પરિવારની રજૂઆત છે। તો આ તાત્કાલિક અમારે ધ્યાને લઈ અને ઉપલા નેતાઓએ આનું તાત્કાલિક કાર્ય કરાવવા અમારી ખૂબ જ નમ્ર વિનંતી છે। પ્રીમિયમ લોકેશનમાં કમસે કમ સામાન્ય છે, ગાર્ડન છે, સ્ટ્રીટ લાઇટ છે, રોડ રસ્તા છે, પણ આવી સુવિધા તો મિનિમમ આપવી જોઈએ ને। ખાસ કરીને અહીંયા બેનર જે છે આ ભાઈના હાથમાં છે તેમાં લખવામાં આવ્યું છે કે મતદારો પર નિર્ભર નેતા હજી હવે જે છે આત્મનિર્ભર બન્યા, એટલે કે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના જે નેતાઓ છે તેમની સામે સ્થાનિકોનો જે નારાજગી છે, સ્થાનિકો છે તેમનો આક્રોશ જોવા મળી રહ્યો છે। અને આ આક્રોશનું કારણ એટલું જ છે કે અહીંયા જે છે અનેક પ્રાથમિક સુવિધાઓ છે તેમનો અભાવ જોવા મળી રહ્યો છે, અને એમના કારણે કોઈ જ નેતાને જે છે એ સોસાયટીમાં પ્રવેશ નહીં આપવામાં આવે તેવી સ્થાનિક